हेलो फ्रेंड्स, वेलकम टू माय जीपीएससी चैनल। हूँ शीतल सोलंकी आप सौનું हार्दिक स्वागत करूँ છું। મિત્રો, આજે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ ભણવાના છીએ। ઓકે, આની અગાઉ મેં તમને આ જ ટેન્સ શીખ્યો તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જ શીખ્યો તો, પરંતુ એની હકાર, નકાર અને પ્રશ્નાર્થ રચના શીખતા હતા આપણે। કઈ પ્રશ્નાર્થ? એ પ્રશ્નાર્થ રચનામાં મેં તમને પહેલાં હેવ અને હેઝ એ પ્રશ્નાર્થ વિશે વાત કરી હતી। ઓકે, હેવ અને હેઝ પ્રશ્નાર્થ જે વાક્ય આવે એના વિશે વાત કરી હતી। હવે આજે આપણે જે શીખવાના છીએ એ WH ક્વેશ્ચન્સ છે। કેવા પ્રશ્નાર્થ? જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એમાં WH ક્વેશ્ચન્સ આવે। WH ક્વેશ્ચન્સવાળા પ્રશ્નાર્થ વાક્ય હોય તો એ કઈ રીતે આવે એ શીખવાના છીએ। ઓકે, તો WH ક્વેશ્ચન્સમાં WH પણ આવી શકે, વાય પણ આવી શકે, હુ પણ આવી શકે, હાઉ પણ આવી શકે, આ બધા આવી શકે। તો આ બધા વિશે વાત કરવાની છે। તો પહેલાં તો WH ક્વેશ્ચન્સ જે છે એની વાક્ય રચના કઈ રીતે હોય। ઓકે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એમાં WH ક્વેશ્ચન્સમાં WHની વાક્ય રચના કઈ રીતે હોય એ શીખીએ। ઓકે, તો શરૂ કરીએ। એ પ્રશ્નાર્થમાં આ 9 પોઈન્ટ છે કે WH ક્વેશ્ચન્સ। ઓકે, તો એમાં સૌથી પહેલાં શું આવે છે? આગળ જેમ પહેલાં આપણે હેવ અને હેઝ લેતા હતા એમાં અહીંયા WH ક્વેશ્ચન્સ આવશે, WH વાળા વાક્ય આવશે, પ્લસ શું આવશે એના પછી? WH પછી હંમેશા હેવ અથવા હેઝ આવશે। શું આવશે? હેવ અથવા હેઝ। પછી હંમેશા હેવ અને હેઝ પછી શું આવે? કરતા સબ્જેક્ટ આવે, બીન આવતું નથી। ઓકે, WH ક્વેશ્ચન્સ આગળ આવશે, પછી હેવ અથવા હેઝ આવશે, પછી શું આવશે? સબ્જેક્ટ એટલે કે કરતા આવશે, ક્રિયાનું કરનાર, પ્લસ WH હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ કરતા, પછી શું આવશે? બીન, BEEN। શું આવશે? બીન। ઓકે, બીન પછી હંમેશા શું આવે છે? બિફોર ક્રિયાપદનું ચોથું રૂપ જે છે ING વાળું કન્ટિન્યુઅસ ટેન્સમાં એ આ આવે છે બિફોર ક્રિયાપદનું ચોથું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પછી વધારાના શબ્દો અને પછી છેલ્લે અંતમાં પ્રશ્નાર્થ ચિહ્ન જે છે એ આવે છે। ઓકે, તો ખબર પડી મિત્રો કે WH ક્વેશ્ચન્સ જે હોય એમાં જેમાં આપણે હેવ હેઝ આગળ લાવતા એ રીતે આમાં WH જે હોય એ આગળ લાવવાનું। WH હોય તો WH, હાવ વાળું હોય તો હાવ એ આગળ આવશે, એની પછી હેવ અથવા હેઝ। ઓકે, પછી સબ્જેક્ટ એટલે કરતા, પછી બીન અને વર્બ ફોર્મ ING। આ જે છે એ મહત્વનું છે। બીન પછી હંમેશા વર્બ ING વાળું જ આવે છે, અને પછી કર્મ અને પછી વધારાના શબ્દો અને છેલ્લે આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન। તો ખબર પડી WH આગળ, એની પછી હેવ અથવા હેઝ, પછી સબ્જેક્ટ અને પછી બીન। આ થઈ ગયું એની વાક્ય રચના। હવે હું તમને એક વાક્ય લખીને સમજાવું તો વધારે ખ્યાલ આવશે કે વાય હેવ યુ બીન running? Why have you been running in the ground since 1 hour? ઓકે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન। Why have you been running in the ground since 1 hour? એટલે કે વાય એટલે કે શા માટે, વાય WH આગળ આવી, વાય શા માટે તમે 1 કલાકથી જે છે એ ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં દોડી રહ્યા છો, રનિંગ કરી રહ્યા છો? પ્રશ્ન કર્યો છે Why have you been running in the ground since 1 hour? એટલે કે શા માટે તમે 1 કલાકથી મેદાનમાં દોડી રહ્યા છો? આ થઈ ગયું પ્રશ્નાર્થ। WH જે છે આપણે વાક્ય રચના પ્રમાણે જોઈએ કે WH જે છે એ આગળ આવ્યું, એની પછી શું આવે છે? હેવ અથવા હેઝ। ઓકે, યુ આ જે સબ્જેક્ટ એટલે કરતા છે, પછી બીન અને પછી ક્રિયાપદનું ચોથું રૂપ ING વાળું। ઓકે, પછી વધારાના શબ્દો એ બધું આવી ગયું। તો WH પછી હંમેશા હેવ અથવા હેઝ આવે છે, પછી બીન આવશે, સબ્જેક્ટ એટલે કરતા આવશે, પછી બીન આવશે અને પછી ક્રિયાપદનું ચોથું રૂપ જે છે ING વાળું એ આવે છે। આ થઈ WHની વાત। ઓકે, હવે આપણે બીજું એક વાક્ય લઈએ કે
how have the students how have the students been learning English okay how have the students been learning English એટલે કે વિદ્યાર્થીઓ જે છે એ ઇંગ્લિશ કઈ રીતે ભણે છે how have the students been learning English વિદ્યાર્થીઓ જે છે એ how કઈ રીતે ઇંગ્લિશ ભણે છે how have the students been learning English ઓકે હાઉ જે છે એ WHમાંથી હાઉ પણ એ WH ક્વેશ્ચન્સ કહેવાય છે ઓકે તો હાઉ જે છે એ આગળ આવ્યું એની પછી હેવ અથવા હેઝમાંથી ઓકે સ્ટુડન્ટ્સ જે છે શું છે બહુવચન છે એટલા માટે હેઝ આવે કે હેવ તો હેવ આવે છે ઓકે હેવ ધ સ્ટુડન્ટ્સ જે છે એ સબ્જેક્ટ કરતા છે પછી બીન અને બિફોર ING વાળું રૂપ જે છે એ છે ઓકે હાઉ કઈ રીતે વિદ્યાર્થીઓ જે છે એ ઇંગ્લિશ ભણે છે ઓકે શીખે છે તો આ થઈ ગઈ WH ક્વેશ્ચન્સ હાઉ વાળી કે જેમાં WH ક્વેશ્ચન્સ આગળ આવે મિત્રો પછી આવે છે હેવ અથવા હેઝ ઓકે એની પછી આવે છે હંમેશા સબ્જેક્ટ એટલે કે કરતા પછી બીન અને એની પછી વર્બ જે છે ચોથું ING વાળું રૂપ આવે છે આટલું યાદ રાખો તો તમને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ જે વર્તમાન કાળ છે એની પ્રશ્નાર્થ રચનામાં પણ WH ક્વેશ્ચન્સ અને હાવવાળી રચના આવડી જાય ઓકે હવે આગળ ચર્ચા કરીએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આપણે જે ચલાવીએ છીએ એમાં પણ આપણે હેવ હેઝ વાળી રચના શીખ્યા WH વાળી શીખ્યા હવે એક જ વાક્ય રચના જે છે પ્રશ્નાર્થ એક પોઈન્ટ લાસ્ટમાં એ બાકી રહે છે તો એ શરૂ કરીએ એમાં પણ હુ વાળી રચના શીખવાની છે કઈ રચના હુ ઓકે હુનો અર્થ થાય છે કોણ ઓકે પ્રશ્નાર્થ આ હુ જે છે એ ગ્રામરમાં એટલે કે આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એમાં પ્રશ્નાર્થ રચનામાં વપરાય છે તો હુ જે છે એ મેં તમને શીખવ્યું હતું કે હુ જે છે એ શું દર્શાવે છે ત્રીજો પુરુષ એકવચન હંમેશા જે છે એ શું દર્શાવે છે ત્રીજો પુરુષ એકવચન એની સાથે હંમેશા હેઝ ક્રિયાપદ આવે છે કયું હેઝ ઓકે એની સાથે હેવ બહુવચન જે છે એ આવતું નથી હંમેશા શું આવે છે હેઝ આવે છે એટલું તો પહેલાં આગળ ભણાવ્યું એટલે યાદ હોય જ તો હવે એની આપણે વાક્ય રચના શીખી લઈએ કે હુ હોય તો કઈ રીતે આવે તો હુ આવે પહેલાં શું આવશે હુ આગળ WH ક્વેશ્ચન્સમાં હુ આવે છે પ્લસ હુ પછી હંમેશા શું આવે છે હેવ આવશે કે હેઝ તો હેઝ ઓકે હેવ આવશે નહીં હુ પછી હંમેશા હેઝ આવે છે હુ પ્લસ હેઝ પ્લસ બીન ઓકે પ્લસ વર્બ જે છે એ ING વાળું ક્રિયાપદનું ચોથું રૂપ પ્લસ વધારાના શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન ઓકે આ થઈ ગયું હુ વાળી વાક્ય રચના કે જે હુ જે છે એમાં હુ આવે પહેલાં આગળ પછી હેઝ પછી બીન પછી વર્બ જે છે ING વાળું ક્રિયાપદનું ચોથું રૂપ અને પ્રશ્નાર્થ ચિહ્ન વધારાના શબ્દો એક વાક્ય લઉં કે who has been talking in the class who has been talking in the class since 10 minutes okay who has been talking in the class since 10 minutes એટલે કે કોણ 10 મિનિટથી ક્લાસમાં વાતો કરી રહ્યું છે હુ એટલે કોણ 10 મિનિટથી ક્યાંથી 10 મિનિટ 10 મિનિટ સિન્સ 10 મિનિટ એ શું દર્શાવે છે ભૂતકાળ
10 મિનિટથી ક્લાસમાં કોણ વાતો કરી રહી છે? હુ હેઝ બીન ટોકિંગ ઇન ધ ક્લાસ. ઓકે, તો હુ જે છે એ આગળ આવ્યું. હુની સાથે હંમેશા શું આવે છે? હેઝ. હુ પછી શું આવે? હેઝ. હેઝ પછી બીન અને પછી ક્રિયાપદનું V4, ક્રિયાપદનું ચોથું રૂપ ING વાળું, ટોકનું થશે ટોકિંગ. ઓકે, ઇન ધ ક્લાસ સિન્સ 10 મિનિટ, કે કોણ 10 મિનિટથી ક્લાસમાં વાતો કરી રહ્યું છે? પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ. તો આ વાક્ય થઈ ગયું પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું હુ વાળું પ્રશ્નાર્થ રચનાનું. ઓકે, બીજું ટોકિંગ એટલે વાતો કરવી. આપણે ટોકેટિવ કહીએ છે ને, એટલે વાતોડિયું થાય. શું થાય ગુજરાતીમાં? આપણે નથી કહેતી વાતોડી બહુ છે ક્લાસમાં સાહેબ કે આ તો બહુ વાતોડિયું છે, વાતોડિયું. ઓકે, એનું સિમિલર થશે ગેર્યુલસ. ઓકે, ગેર્યુલસ એટલે પણ વાતોડિયું થશે. શું થશે? વાતોડિયું. આ તમને પરીક્ષામાં કામ આવશે, ખબર છે? સિમિલર પૂછાય છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટોકેટિવ અથવા તો ગેર્યુલસ, તો એ શું થશે? એનો અર્થ વાતોડિયું. ટોકેટિવનું સિમિલર થશે ગેર્યુલસ. ઓકે, હવે બીજું મારે કહેવું છે કે હુ હેઝ બીન સ્લીપિંગ. Who has been sleeping in the room since night? Okay, શું કીધું છે? Who has been sleeping in the room since night. ઓકે, રાતથી. કોણ જે છે એ રાતથી રૂમમાં સૂતું છે? Who has been sleeping in the room? ઓકે, કોણ રાતથી જે છે એ રૂમમાં સૂતું છે? હુની પછી શું આવે છે? હંમેશા હેઝ. પછી હુ સાથે હંમેશા હેઝ આવે છે, એટલું યાદ રાખજો. પછી બીન, પછી સ્લીપિંગ એટલે ઊંઘવું, સ્લીપિંગ ING વાળું V4 રૂપ, પછી વધારાના શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન. કોણ જે છે એ રાતથી રૂમમાં સૂતું છે? પ્રશ્ન કર્યો છે, કોણ રાતથી રૂમમાં સૂતું છે? તો આ થઈ ગયું હુ વાળું વાક્ય. કેવું? હુ, જેમાં હુ આગળ આવે છે, પ્લસ હુ પછી શું આવે છે? હેઝ. હંમેશા શું આવે છે? હેઝ. પછી બીન અને પછી V4 ક્રિયાપદનું ચોથું રૂપ. આટલું આવડે તો કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે એની તમને હુ વાળી વાક્ય રચના અને એનું વાક્ય પૂછાય તો પણ આવડી શકે છે. બીજું કે એની જગ્યાએ આપણે એ પણ લઈ શકીએ કે હુ હેઝ બીન સ્લીપિંગ, હુ હેઝ બીન પ્લેઇંગ, કોણ રમી રહ્યું છે? હુ હેઝ બીન ટોકિંગ, કોણ વાતો કરી રહ્યું છે? હુ હેઝ બીન રનિંગ, કોણ દોડી રહ્યું છે? ઓકે, હુ હેઝ બીન ઇટિંગ, કોણ ખાઈ રહ્યું છે? હુ હેઝ બીન બાથિંગ, કોણ નાહી રહ્યું છે? આવું ગમે તે તમે લઈ શકો છો. કોઈ પણ ક્રિયાપદ V4 ING વાળું કોઈ પણ ક્રિયાપદ જે છે એ લઈ શકો છો કે કોણ ભણાવી રહ્યું છે? હુ હેઝ બીન. ઓકે, એ રીતે લઈ શકાય. આ થઈ ગયું હુ વાળું, WH વાળું. ઓકે, મેં તમને જે પરફેક્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભણાવ્યો એમાં આપણે હકાર શીખ્યા. ઓકે, હકાર રચના શીખ્યા, નકાર શીખ્યા, પ્રશ્નાર્થ પણ શીખી ગયા. એમાં પણ WH વાળું શીખ્યા, હાઉ વાળું શીખ્યા, એન્ડ હુ વાળું જે છેલ્લે બાકી રહેતું એ પણ મેં આજે અહીંયા પૂરું કરી દીધું છે. તો અહીંયા આપણે જે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એ પૂરો થાય છે. ઓકે, બીજું કે જે આપણે આગળ એની અગાઉ શીખ્યા હતા પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ જે શીખ્યા હતા એમાં પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવ થતું હતું. કોઈ પણ વાક્ય હોય એનું પેસિવ આપણે વાક્ય બનાવતા હતા. પરંતુ આ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ જે ટેન્સ જે છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એમાં વાક્યનું શું નથી થતું? પેસિવ નથી થતું. શું થતું નથી? વાક્યનું પેસિવ થતું નથી. એટલે આપણે આનું પેસિવ વોઇસની વાક્ય રચના જે છે એ શીખવાની નથી. તો અહીંયા આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે એ પૂરો ડિટેલ્સમાં બનાવી દીધો છે અને અહીંયા પૂરો પણ થાય છે.